તો અહીંયા 14 દિવસની બાધા છે. એ બાધા એવી છે કે આ સ્થળની માટીના ગણપતિ લઈને, એક મુઠ્ઠી માટી લઈને એની ગણપતિની મૂર્તિ નાનકડી તો નાનકડી મૂર્તિ બનાવવી, અને અહીંયાથી બનાવીને લઈ જાય તો બહુ સારું. પણ જો અહીંયા બનાવવું શક્ય ન હોય કે રસ્તામાં પ્રવાસ કરીને ઘરે જઈએ તો કદાચ મૂર્તિ ખંડિત થવાનો ડર રહે, તો અહીંયાથી મુઠ્ઠીભર માટી, એક વ્યક્તિ એક મુઠ્ઠી જ માટી લઈ શકે અને એ રીતે એ માટી ઘરે લઈ જઈને એના ગણપતિ બનાવવાના. ત્યારબાદ એ એક મુઠ્ઠી માટીના ગણપતિની 14 દિવસ સુધી પૂજા કરવાની. મોટાભાગે શનિવારે જ એનું મહત્વ છે, શનિવારે લઈ જવું, અને શનિવારે લઈ ગયેલા આ ગણપતિને 14 દિવસ બાદ જ્યારે એક પછીનો બીજો શનિવાર આવે, એ શનિવારે એ ભગવાનને જે ઘરે પૂજા કરેલા હોય એમનું ઉત્થાપન કરીને ત્યારબાદ એમને અહીંયા આવીને જ એમનું વિસર્જન કરવું.